પૂજા પાઠ કરીએ સામાન્ય દિવસે, એનું જેટલું ફળ મળે છે એના કરતા માઘ માસમાં માઘ સ્નાન કર્યા પછી પૂજા પાઠ કરીએ, મંત્ર જપ કરીએ તો એનું અનેક ગણું ફળ મળે છે. માઘ માસમાં સ્નાન તો તીર્થમાં કરીએ તો વિશેષ ફળ મળે, પણ ઘરે માઘ માસમાં જો આપણે બ્રાહ્મ મુહૂર્તમાં દરરોજ સ્નાન કરીએ ને તો ઘણું ફળ મળે. તમારા ઘરમાં તમારે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને માઘ માસમાં દરરોજ જો સ્નાન કરો તો ઘણું પુણ્ય કમાવો. સ્નાન તો આમે તમારે કરવાનું જ હોય, તો બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો માઘ મહિનામાં તો ઘણું મોટું ફળ મળે. તમે વિચારતા હશો ગુરુજીએ વહેલું કીધું હોત તો મેળ પડી જાત, આ તો હવે પૂરો થવા આવ્યો, પણ માઘ મહિનો